નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં એસઓજી ટીમ અને ગઢડા ગઢપુર મંદિર દ્વારા કરાઈ અનોખી રાહત કામગીરી, મુસ્લિમ પરિવારોની વહારે આવ્યા। લોકોની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેતી એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ તેમજ તેમની સમગ્ર એસઓજી ટીમ આ ગરીબ પરિવારોની વહારે આવી હતી। એસઓજીની ટીમના નેતૃત્વમાં ગઢડા ગઢપુર મંદિર ટ્રસ્ટના ચેરમેન સ્વામી શ્રી હરજીવન સ્વામી તથા અગ્રણી અનિલભાઈ કાકડિયાના સહયોગથી ઉમરવાડા ખાતે એક ભવ્ય રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી। અહીં રહેતા અને ખાવાની અછત ભોગવી રહેલા એકદમ ગરીબ પરિવારોને 150થી વધુ કરિયાણાની રાહત સામગ્રીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવતી એસઓજીની ટીમે આ કટોકટીના સમયે એક સાચા જનસેવકની ભૂમિકા ભજવી છે। ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની એસઓજી ટીમે આ ગરીબ લોકો સુધી રૂબરૂ પહોંચીને કીટોનું વિતરણ સુનિશ્ચિત કર્યું, જેને પગલે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યેનો આદર વધુ દ્રઢ બન્યો છે। સૌથી હૃદયસ્પર્શી બાબત એ હતી કે આ વિસ્તારના તમામ પરિવારો મુસ્લિમ સમાજના હતા। મુસ્લિમ પરિવારોની મદદ માટે સ્વામિનારાયણ ગઢડા મંદિર અને એસઓજીની ટીમ આગળ આવતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। આ પ્રસંગે સાબિત કરી દીધું કે તમામ ભારતીયો ભાઈ બહેન છે અને આપણા દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ આજે પણ એટલી જ અડીખમ છે।